आयो शरण तिहारी शंभु तार तार तो कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहार प्रभु तार तार तू, तार तार तू। भक्तों को कभी शिव तूने निराश ना किया, जिन्हें जो मांगा उसको वो वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाई जान, बड़ा है तेरा दाई जान, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहारी बोले तार तार तू, तार तार तू। कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहार प्रभु तार तार को तूने शिव कभी निराश ना भक्त होय ભોળોનાથ એમ કે જે માગે એ આપું. આપણે ત્યાં પ્રખ્યાત કથા છે ને, ગળથી ચોરવા ચોર ગયો, થોડી ઊંચી બાંધેલી, શિવલિંગ ઉપર પગ મૂક્યો, ભગવાન પ્રસન્ન છે, માગ માગ. ચોર વિચારમાં પડી ગયો, હા તો કે લોકો દૂધ ચડાવે, પાણી ચડાવે, બીલીપત્ર ચડાવે, તો આખો ચડી ગયો. આવો ભોળિયો જે માગે તે આપે, કોઈને નિરાશ ન કરે. બડા હે તેરા દાઈજા, એની જેવો દાઈજો કોનો? આમ જુઓ તો સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહરા, ચિતા ભસ્મા લેપા, ચિતાન ખોપડીન રાખને. પણ આમ જુઓ તો ચપટી ભભૂત में है खजाना कुबेर का. एक बाजू कुबेर नो खजानो અને એક બાજુ મહાદેવજીની માત્ર ભભૂત સમાન છે. બે કોઈ દિવસ નિરાશ ન કરે, જે માગે તે આપે. बखान क्या करूं मैं बोले, बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का, चपटी बबूत में है खजाना कुबेर का. है गंगाधर है गंगाधर मुक्ति द्वार ओमकार तू, ओमकार तू. आयो शरण तिहारी बोले तार तार तू, तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहार प्रभु तार तार तू, तार तार तू. स्वयं महेशम ससुरो नगेशम मित्र धनेशम स्तनयो गणेशम तथापि भिक्षा टनमेव शंभु बलिर्यसे केवल ईश्वर इच्छा. કુબેરના મિત્ર છે, મુક્તિના દ્વાર છે. મુક્તિ દ્વાર જ કહેવાય ને. ગમે તે ધર્મને માનતો હોય, છેલ્લે તો શમશાનમાં જ જવું પડે ને. આપણે એવું કઈક ટીલું હું કામ કરે? લોકો તિલક કરે ને. શિવજી સ્મશાનમાં બેઠા છે. સ્મશાન મુક્તિ દ્વાર છે, તાળા નથી સ્મશાનને. 9 થી 5 આવવું, આવું સ્મશાનમાં ન લખ્યું હોય. ત્યાં તો 12 વાગે જવું પડે. જેવું તિલક કર્યું હોય, ઓ વૈષ્ણવ છે, વૈકુંઠમાં મોકલી દો. ત્રિપુંડ જોવે તો આ તો આપણો છે, કૈલાસમાં મોકલી દો. આ યોગી છે, આને ગતિ આપી દો, આને મુક્તિ આપી દો. આ મુક્તિ દ્વાર ગંગાધર જ્ઞાનને ધરનાર છે. ભોળો એટલે ગાંડો નથી. ભજન છે ને, હમારે ભોલે બાબા કો અનાડી મત સમજો. અનાડી નથી, જ્ઞાની છે.
પણ કહેવાનો ભાવ અર્થ કે મુક્તિ સુધીનું દાન કરવા સમર્થ છે. क्या क्या नहीं दिया बोले, क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे दान पे, तेरे दान पे. क्या क्या नहीं दिया मैं क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे दान पे. जहर पिया हो जहर पिया, जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू. आयो शरण तिहारी शंभु तार तार तू, तार तार तू. कैलाश के निवास नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे बोलो तार तार तू. क्या क्या नहीं दिया. હળાહળ કેવું હતું કે પૃથ્વીમાં પડે તો પૃથ્વીને ફાડી નાખે. જો આ લોકમાં ઢોળાય તો લોકોનો પ્રલય થઈ જાય. અને હું ઉપમા આપે, તમે અમને હું આપ્યું? બસ ગયે હે ત્રિલોક શંભુ તેરે દાન છે. આ ત્રણેય લોકને જીવતદાન આપ્યું છે. આવો ઉદાર કોણ હોય? હા, ત્રણેય લોક જો જીવિત હોય, આ ચક્ર ચાલતું હોય તો કે આ મહાદેવના દાનથી. ઘણા લોકો કહે ને અમે મહાદેવજીની પ્રસાદી ન લઈ, અમારે મહાદેવજીનું ખવાય નહીં. ખરેખર બ્રાહ્મણે મહાદેવજીનું ન ખવાય, મહાદેવજીનું ન લેવાય. પણ એમ કે મહાદેવજીએ મને કઈ આપ્યું નથી, એનીથી બીજો ખોટો કોઈ નથી. ત્વમર્કસ્ત્વમ સોમ ત્વમસી પવન સ્ત્વમ હુતવઃ ત્વમાપસ્ત્વમ વ્યોમ ત્વમુ ધરણીરાત્માત્વમિતિ ચ. આ હવા ચાલે શિવ છે. શિવનું ન લેવાતું હોય તો શ્વાસ બંધ કરજો. અગ્નિ છે, શિવ છે, કાચું ખાવ. ચંદ્રમા શિવ છે, એની ચાંદની હું કામ લ્યો. સૂર્ય શિવ છે. તો આ એના જ દાનથી જે કંઈ પણ છે એ બધું શિવે જ દાન કરેલું છે. માટે કીધું કે ત્રણેય લોક એના દાનથી જ વસેલા છે. तेरी कृपा बिना ना हिले बोले, तेरी कृपा बिना नहीं ले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. तेरी कृपा बिना नहीं ले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु. कहे दाद हो कहे दाद एक बार मुझको निहार तू, मुझको निहार तू, मुझको निहार तू. बोले अरे बोले बोले कहे दाद एक बार मुझको निहार तू, मुझको निहार तू. आयो शरण तिहारी शंभु तार तार तू, तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहार प्रभु तार तार तू, तार तार तू. तेरी कृपा बिना नहीं ले. શિવજીની કૃપા જો એની ઈચ્છા ન હોય
તમે કહે એક સૂકું તણખલું ન હલે. લેતે હે શ્વાસ તેરી દયા સે તનુ તનુ. હમણાં આપણે જોયું ને, વાયુ એ છે, આ પવન એનું રૂપ છે. માટે લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. કવિ કહે છે કે માટે એકવાર તું મને નિહાર, એકવાર મારા દર્શન કર. આપણે કહે ને આપણે જેના દર્શન કરવા એવું નહીં. એમ કહેવાય કે બાંકે બિહારીના મંદિરમાં એકવાર જન્માષ્ટમીનો મહોત્સવ, ખૂબ ભક્તોની ભીડ જામી. એટલી બધી ધક્કા મૂકી, ઉભા રહેવાની જગ્યા નહીં. એમાં એક ભક્ત બે આંખે આંધળા સુરદાસ એ ધક્કા ખાઈને આમથી આમ ડોકા કરે. એક ભક્તે કીધું કે બાપજી માફ કરજો, પણ તમે તો સુરદાસ છો, તમને તો આંખે દેખાતું નથી, તમે ધક્કા મૂકીમાં હું કામ અહીંયા ઊભા, બહાર બેસો નહીં. બહુ સરસ જવાબ આપ્યો સુરદાસે. હું સુરદાસ છું, મારો માલિક સુરદાસ નથી. એ તો જોવે ને, એ તો ભળે ને કે આવ્યો એમ. માટે કવિ દાદે કીધું કે એક બાર મુજકો નિહાર તું. આપણે તો એને જોઈ ન શકીએ, કારણ કે જોવાનો વિષય નથી. પરમાત્મા આંખોનો વિષય નથી. ગીતાજી વાંચો, અર્જુનજી કહે ને મારે તમારા દર્શન કરવા છે. મન્ય છે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભુ. મારી દ્રષ્ટિમાં જો એવી શક્તિ હોય તો મને દર્શન કરાવો. પરમાત્મા કહે છે કે દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગમેશ્વર. દર્શન કરવા હોય, હે અર્જુન હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, ત્યારબાદ તું મારા દર્શન કર. આખું મહાભારત વાંચી નાખો, ક્યાં એવી કથા નહીં આવે કે અર્જુનને આંખે મોતિયા હતા, આંખે નંબર હતા, એવું નથી. અર્જુને કીધું ક્યારે લાવો તો ચશ્મા જોઈ લઉં દુર્યોધનને. પણ આપણી દ્રષ્ટિમાં એ તાકાત નથી. 11મો અધ્યાય વાંચો ગીતાનો તો આવે ને, ભગવાન વિશ્વરૂપ બતાવે તો રૂપ કેવું હતું સંજય વર્ણન કરે. દિવ્ય સૂર્ય સહસ્ત્રસ્ય, 1000 નહીં હજારો સૂર્ય એક સાથે ઉદય થાય, અને એનો જેટલો પ્રકાશ હોય ને એટલો પ્રકાશ કદાચ હોય તો આવો પરમાત્માનો પ્રકાશ. હવા છે આપણે માનીએ ને, કોઈને સાબિતીની જરૂર નહીં, હવા છે જ. હવાને કોઈએ જોઈ ખરી? ઘણા લોકો કહે ને વંટોળીઓ હોય તો દેખાય, તો એ તો ડમરી હોય, હવા થોડી હોય. તો ધૂળ હોય, હેઠે પીડ્યું હોય, એ ફરતું હોય, એની અનુભૂતિ થાય. હવા ચાલે છે એની અનુભૂતિ થાય, એમ પરમાત્માની માત્ર અનુભૂતિ થાય, દેખાય નહીં. માટે કીધું મુજકો નિહારતું. દેવતાઓ ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી વળી સમુદ્ર મંથન કરવા આવ્યા. જે અમૃત પીવે એ દેવ કહેવાય, પણ જેણે વિષ પીધું એ મહાદેવ કહેવાય. બીજા દેવના જુઓ, રામનવમી આવે, જન્માષ્ટમી આવે, વધી વધીને નવરાત્રી આવે, પણ શિવને આખો શ્રાવણ મહિનો, દરેક મહિનામાં વળી એક દિવસ, વદ તેરસ એટલે શિવરાત્રી, દરેક અઠવાડિયામાં એક દિવસ, સોમવાર તો મહાદેવનો. સમુદ્રનું મંથન થવા લાગ્યું, એક પછી એક રત્નો નીકળવા લાગ્યા. ઐરાવત હાથી નીકળ્યો. ઇન્દ્ર કે મારે જોઈએ, તમે લઈ જાઓ. કૌસ્તુભ મણી માળા નીકળી, ભગવાન નારાયણના ગળાની શોભા બની. ઉચ્ચે શ્રવા 7 મોઢાવાળો અશ્વ નીકળ્યો, બલિરાજા લઈ ગયા. કામધેનુ ગાય નીકળી, ઋષિઓને આપી.
પારિજાત વૃક્ષ નીકળ્યું, દેવતાઓ લઈ ગયા. વારોણી, મદિરા, મદિરા નીકળી એટલે અસુરો લઈ ગયા. આ વાત સમજવા જેવી છે. અમૃત પીવે ને એ દેવ કહેવાય, અને મદિરા પીવે એ અસુર કહેવાય. અસુરોના ભાગમાં આવી એટલે હવે આપણે મણા પીતા હોય તો એને વિચાર કરવાનો હેમાં છે, એમ દેવમાં છે કે અસુરમાં છે. વળે સમુદ્ર મંથન થવા લાગ્યું. સાક્ષાત લક્ષ્મીજી નીકળ્યા. સખીઓ છે, સેવા કરે છે, હાથમાં વરમાળા છે. કોને વરું? પડાપડી થવા લાગી, અમને વરો, અમને વરો, અમને વરો. લક્ષ્મીજીની સખીએ કીધું કે આમ બધી ધક્કામુક્કી કરો માં, લાઈન સર ઉભા રહી જાઓ. બધા લાઈનમાં ઉભા રહી ગયા. દુર્વાસા પાસે આવ્યા લક્ષ્મીજી. લાલ ચૂળ જેવી આંખો, હામું જોવે તેમ લાગે હમણાં બાળી નાખશે. આ તો ક્રોધી છે, આની પાસે ના જોવાય. ઇન્દ્ર પાસે ગયા તો ઇન્દ્ર એક ટસે જોઈ રહ્યા, પહેરાવી દો. આ તો કામી છે, આને ન પહેરાવાય. બલી પાસે, અસુરો પાસે, તો આ તો બધા અસુરો છે, આ તો મદિરાનું પાન કરે. બ્રહ્માજી પાસે ગયા તો આ તો દાઢી વધી ગઈ ને બહુ મોટી ઉંમરના દાદા લાગે મારા, અહીંયા મેળ નહીં આવે. ભોળાનાથ પાસે ગયા તો એ દિગંબર. હવે આને પણને પહેરવા લેતું મળે નહીં કે હવે માં કેમ મેળવશે? બધે ફરી બધા સામું જોવે છે કે અમને વર્ષે, અમને વર્ષે. છેલ્લે ભગવાન નારાયણની પાસે આવ્યા. ભગવાનની દ્રષ્ટિ પોતાના ચરણોમાં છે. ભગવાન પોતાના ચરણોની સામું ધ્યાન છે. લક્ષ્મીજીએ રૂપ જોયું, વાહ, શ્યામ વર્ણ, પીળું પીતાંબર, હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ. પદ્મ કહેતા કમળ. લક્ષ્મીજી કહે, વાહ, હું જેમાં વાસ કરું એને હાથમાં રાખે. લક્ષ્મીનો વાસ કમળમાં. અહીંયા મારું રહેઠાણ છે. શંખ, શંખ કોણ? મારો ભાઈ. હું દરિયામાંથી નીકળી, શંખ પણ દરિયામાંથી નીકળ્યો. હાળાને હાંસવે ને બાયુને બહુ ગમે. જો હાળો મહેમાન થયો હોય પૂછવું નહીં પડે, એ લાપસીના આંધણ મૂકી જ દે. કાંઈ ન હોય તો 500 ગ્રામ ઘી લેતા આવો. શું છે આજ કઈ ઉત્સવ? કાંઈ નહીં, ફોન આવ્યો તો ભાઈ આવે છે. ભાઈ પાછો પોતાનો હોય તો, અને જો દેર આવ્યો હોય તો રોટલીની થાળીનો એવો ઘા કરે ને તે બોલ્યો ન્યા તો ન ખાય પણ 15 દી પોતાને ઘેર ખાય તોય જીવ બાળી બાળીને. ભાભીને આ હું છું, આમ કેમ કર્યું છે? તો મારા ભાઈને હાથમાં પકડ્યો. રહેવાનું ક્યાં છે? વૈકુંઠમાં. વાહ, કેવું ધામ વૈકુંઠ, બહુ સરસ. ગરમી પડે, ઉનાળો હોય તો બીજું કઈ હિલ સ્ટેશન કે ત્યાં કઈ ઘર બંગલો ખરું? લોનાવાલામાં કે ખંડાલામાં એવે કઈ? તો કે હા, ક્ષીર સમુદ્રમાં. અરે ઘર જમાઈ સોમ કયો નહીં, સમુદ્ર તો મારું કે પિયર છે. આ તો ઘર જમાઈ પણ રહે. તમામ ગુણો જોયા. વળી યુવાન છે, ગુણવાન છે, ઇન્દ્રની જેમ કામી નથી. દ્રષ્ટિ પોતાના ચરણમાં છે. ચરણ કહેતા આચરણ. રામાયણનો એક પ્રસંગ આવે, લક્ષ્મણજી ને રામજી આ બે એમ કે મારા ચરણ સુંદર છે. રામ કે મારા ચરણ સુંદર ને લક્ષ્મણજી કે મારા ચરણ સુંદર.
સીતાજી બેઠા, પણ હવે ઘરના ને તો કાંઈ પૂછાય નહીં, કારણ કે એ તો લક્ષ્મણજી કે તમારા જ કહે ને. હનુમાનજીને પૂછો. હનુમાનજી કહે કે કોના ચરણ સુંદર, એ પ્રમાણે આપણે માન્ય રાખવાનું. બોલાવો હનુમાનજીને. હનુમાનજી આવ્યા. બોલો પ્રભુ, અત્યારે શું કામ પડ્યું? ભગવાને કીધું તું મારા ચરણ સામું જો. તો કે હું આવીને તમારા ચરણ સામું જ મારું ધ્યાન છે. હવે લક્ષ્મણના ચરણની સામું જો. આ જોઈએ કે બેયમાં કોના ચરણ સુંદર છે તું કે. હનુમાનજી કીધું પ્રભુ માફ કરજો, લક્ષ્મણજીના ચરણ સુંદર છે. હું બોલતો તો કે હું દેખાવની દ્રષ્ટિએ નથી કહેતો, એ ચરણ તમારું અનુસરણ કરે છે, તમારી પાછળ પાછળ ફરે ને એટલે સુંદર છે. રામની વાહે વાહે ફરે છે. માણસની દ્રષ્ટિ આચરણમાં હોવી પડે કે હું આ શું તો ખરો, પણ હું આ લાગુ જ કે નહીં, મારું આચરણ એવું છે કે નહીં. મને ભગવાને માણસ તો બનાવ્યો, પણ હું માણસ લાગુ જ કે નહીં. ગધેડાને તમે જુઓ તો ગધેડું જ લાગે, ઘોડાને જુઓ તો ઘોડું જ લાગે. એના જે કર્મ હોય ને એ જ કર્મો કરે. અને આમ જુઓ તો તમે માણસમાં અને પશુમાં કોઈ ફરક નથી. પરમ દિવસ બપોરે અમારે હાર્દિકભાઈ એક શ્લોક બોલેલા, આહાર નિદ્રા ભય મેથુનમ ચ સામાન્ય મેતત પશુવીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિ ન પશુભિ સમાના. આહાર નિદ્રા ભય અને મૈથુન, આ ચારમાં તો માણસ અને પશુ આમાં કોઈ ફેર નથી. પશુને ભૂખ લાગે, માણસને ભૂખ લાગે. આપણે શ્રીખંડ પૂરી ખાઈએ ને જે સ્વાદ આવે ને એ જ સ્વાદ સુવરને કીચડ ખાય તો આવે, એ જ સ્વાદ ગાય ઘાસ ખાય તો આવે. નિદ્રા, આપણે હુઈએ પ્રાણીઓ પણ હુવે. ભય, આપણે ભયભીત થઈએ, પ્રાણીઓ પણ ભયભીત થાય. મૈથુન, માણસ ભોગ ભોગવે ને પ્રાણીઓ ભોગ ભોગવે. ધર્મ એક એવો છે જે પ્રાણીઓમાં નથી, એ મનુષ્યમાં છે. છતાં પણ ત્યારે પ્રાણીઓ બધા પ્રાણીઓ જેવા જ લાગે, પણ માણસ જેવો નહીં લાગે. અસુર ને માણસ ને આ બધી કથા આવે ને, અસુર એટલે એવું નહીં કે માથે શિંગડા હોય, મોટી મોટી આંખી હોય, મોટી મૂછું હોય, મોટું શરીર હોય, એ અસુર એવું નહીં. અસુર તો સૂટબૂટમાં ફરતા હોય, સુટેડ બુટેડ, પ્રાણોમાં જ રમણ કરે, એ અસુર. માટે આચરણની સામું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ભગવાનનું ધ્યાન આચરણમાં છે. અને લક્ષ્મી કોને મળે? લક્ષ્મી ક્યાં જાય? જ્યાં નારાયણ હોય ને ત્યાં જ લક્ષ્મી જાય. બલિરાજાની કથા આપણે જોઈ ને, આ કથામાંથી બહુ સમજવા જેવું છે. બલિરાજા ભગવાનને કહે છે કે મારે ઇન્દ્ર બનવું, ભગવાન એને કહી દે છે તને ઇન્દ્ર આવતા કલ્પનો બનાવીશ. આપણે કેમ કહો કે તમારા 500 રૂપિયા બાકી છે ને, તો કે હા, તો 200 વર્ષ પછી આપી દે. ભૂલતા નહીં, 200 વર્ષ પછી લઈ જાજો. ભગવાને તો એની કરતા મોટો વાયદો માર્યો કે આવતા કલ્પમાં, આ કલ્પ પૂરો થાય, સૃષ્ટિનો લય થાય પછી. બલી કે મૂર્ખ સમજોસ મને, એટલું બધું જીવું ખરો? ભગવાને કીધું કે હાલ તારો ચોકીદાર બની જાવ. ભગવાન ચોકીદાર બને, હાથમાં લાકડી લઈને બલીના દરવાજે ઉભા રહે. લક્ષ્મીજીને ખબર પડે મારા નારાયણ ઘેરે નથી આવ્યા. આમથી આમ બધા ગોતે છે, એમાં નારદ મુનિ મળ્યા. કેમ માતાજી વ્યાકુળ લાગો છો? નારાયણને જોયા કે નારદજી? તો કે હા માં જોયા. એ તો નોકરીએ લાગી ગયા વોચમેનની, લાકડી લઈને ફરે છે, જાગતે રહો જાગતે રહો. ક્યાં છે? સુતળમાં છે. બલિરાજાને દરવાજે ચોકી કરે છે. લક્ષ્મીજી એક સ્ત્રીનું રૂપ લીધું, બલિરાજાને ત્યાં આવે છે.
બલિરાજાને ભાઈ કહે છે. બલિરાજા કહે મારે કોઈ બેન નથી, તે મને ભાઈ કીધો. હા ભાઈ, મેં તને ભાઈ કીધો, તો બેન તું મારે ત્યાં મળવા આવજે. લક્ષ્મીજી કે મળવા જ આવીશું. ભાઈ તું કહેતો તો રોકાઈ જાવ. રોકાઈ ગયા. શ્રાવણ મહિનો આવ્યો, પૂનમ આવી, રક્ષાબંધન. રાખડી લઈને બલીને કીધું કે ભાઈ તને રાખડી બાંધું. બાંધ બેન. રાખડી બાંધે છે. બલી કઈ માંગ તારે શું જોઈએ? માંગું તે આપીશ. તું માંગ તો ખરી બેન. ઈ ઉભા ને લાકડી લઈને, નાના એવા વામનના રૂપમાં હતા ને, ઈ આપી દે. ઈ તારે શું થાય? શબ્દ છે ને આપણે બેનો ઈ કે, આપણા સાહિત્યકારો કઈ કોઈ ઢ ન કહે. સારું છે કે ઢ નથી કહેતા. અમારા ઈ તો કે ઈ તમારે શું થાય? તો કે અમારે ઈ જ થાય. તો પણ બેનો મરીશ તો તું નહીં મર ભાઈ. તારા કાંડે જે રાખડી બાંધી ને, દર વર્ષે આવીશ આ દિવસે, દર વર્ષે તને રાખડી બાંધી આપીશ. અત્યારે પણ બ્રાહ્મણો રાખડી બાંધવા જાય, બોલે ને રક્ષી રક્ષી રાખડી બાંધો ને બલિરાજા. જેવી બલિરાજાને બાંધેલી એવી જ તમને બાંધીએ છીએ. વરહની તો વાત મૂકો, નાની તમે સત્યનારાયણની કથા કરાવો ને, કાંડું બાંધે ને તોય કે ये ને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલી. જે દાનવેન્દ્ર મહાબલી બલીને રાખડી બાંધેલી એ રાખડી અમે તમને બાંધીએ છીએ. નારાયણ હતા તો ગોતતી ગોતતી લક્ષ્મી સૂતળમાં ગઈ, અને નારાયણ ન હોય તો ગમે એટલા કબાટમાં પૂરી દો તો એ લક્ષ્મી ટકતી નથી. અહીંયા પણ નારાયણને સ્વરૂપના દર્શન કરી લક્ષ્મીજી વિચાર કરે છે આ બધી રીતે મને યોગ્ય છે. નારાયણના ગળામાં વનમાળા પહેરાવી. અત્યાર સુધી એક હતા, હવે લક્ષ્મીજી સાથે બે થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. આ નારાયણના લગ્ન છે કોઈને ન ગમ્યું? હા તો વાંધો નહીં. જે બોલે કે લક્ષ્મીજીને લઈ નારાયણ વૈકુંઠમાં ગયા. વળી સમુદ્ર મંથન થવા લાગ્યું. અમૃતનો કળશ લઈ અનેક ભગવાન ઉત્પન્ન થયા. બોલ ધન્વંતરી ભગવાન કી જય. અમૃત કુંભ જોયો. દેવતા અને દાનવો જપાજપી કરવા લાગ્યા, લાવો લાવો લાવો, અમે પીએ અમે પીએ, અમને અમૃતનું પાન કરાવો. ભગવાને વિચાર કર્યો ગમણા આ જપાજપીમાં જો દાનવો લઈ જાય, દાનવો અમૃત પી જાય, ભારે થશે. એ જ વખતે ભગવાને અવતાર ધારણ કર્યો. બોલીએ મોહિની સ્વરૂપ ભગવાન કી જય. મોહિની એક સ્ત્રી બનીને આવ્યા. આ મોહિની કેવા હતા? અતિ સ્વરૂપવાન, અતિ લાવણ્યવાન. દેવતાઓ અને દાનવો જેટલા દર્શન કર્યા આ બધા ઘાયલ થઈ ગયા. ભગવાન મોહિની રૂપે કહેવા લાગ્યા કે હેને ઝઘડો ને હેની લડાઈ છે? તો કે અમૃતનું પાન કરવું છે બધાને. મોહિની કે એમની બધા લાઈનમાં બેસી જાવ, એક બાજુ બધા ગોઠવાઈ જાવ દેવતાને, એક બાજુ અસુર ગોઠવાઈ જાવ, હું પીવરાવી દઉં. આ લોકો રૂપમાં એટલા બધા આસક્ત થયા ને કે ઓળખી શકતા નથી કોણ છે. એક બાજુ દેવતાઓ બેઠા, એક બાજુ દાનવો બેઠા. ભગવાન મોહિની રૂપે
નાચ કરતા જાય છે. જ્યાં દેવતાઓ બેઠા છે એમને અમૃતનું પાન કરાવે, જ્યાં દાનવો બેઠા એને મદિરા પીવરાવે, અને પીવામાં તો એવા નશામાં આવી જાય પછી તો થોડી ઘણી હોશ કે ભાન હોય એ પણ ગુમાવી બેસે. સૂર્ય અને ચંદ્ર બેઠેલા છે, એની બાજુમાં વચ્ચે રાહુ બેઠો.